તો નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. જો પરવેહો વરી ગયો છે, કેમ કે કામ કરીએ એટલે પરવેહો વરે. તો ફાઇનલી આપણે ઘઉં ક્લીન કરવા મશીન લઈ આવ્યા છે. અને આ મશીનની અંદર અમે લઈ આવ્યા છે, અમારું ગામ તો કોલવા છે, પણ અમે અહીંથી 10 કિલોમીટર દૂરથી લઈ આવ્યા છે, જે મોટરથી ઓપરેટેડ થાય છે. માટે બતાવવા મશીનનો ફરતો ઘૂમરો મારી કે જે કહેતા હોય કે શોર્ટેક્સ મશીન 20 લાખ રૂપિયાનું આવે અને એ શોર્ટેક્સ માલ બનાવે છે. તો આ જે મશીન રહ્યું ને, આ મશીનની અંદર કેવા ક્લીન નીકળી જો અમે સ્ટાર્ટ કર્યું છે. અને આની અંદર દેખાડો ભાઈ, ત્રણ લોયા દેખાડો. એક્સપર્ટ દાણો નીકળી ગયો છે, ઝીણો દાણો આ બાજુ નીકળી ગયો છે, અને હાવ લોટ જેવું હોય કે ખાવામાં મજા ના આવે એવું પરલી બાજુ વહી જાય છે. તો આ મશીનની ખાસિયત એવી છે કે આની અંદર હવા લાગે, જો કોઈ પૂતરિયું રહી ગયું હોય તો પૂતરિયું પણ ભયડાઈને ભૂકો થઈ જાય ને માથે ઘઉં કમ્પ્લીટ નીકળીને આવી જાય. અને એ રીતના ચાયણા ચડાવેલા છે. તો તમને બતાવી કે અમારા ઘઉં છે ને કેવા નીકળતા ને એ. તો આ રીતના કંઈક અમારા ઘઉંની અંદર જે પૂતરિયા હોય એ છે. અને હવે જે લોયાની અંદર તમને બતાવ્યા હતા, આ ક્લીનિંગ થઈ ગયેલા છે. ક્લીનિંગ થઈ જાય, ક્લીનિંગ જો આ ક્લીન કરેલા છે. અને હવે અમે થોડી જ વારમાં મશીન હાલતું કરવાના છે. અને આ મશીન હાલતું કરી અને હું નાખતો આવી અને આ લોયા કાઢતી આવી. 2 થી 3 જણા હોય એટલે કમ્પ્લીટ થઈ જાય. 3 જણા હોય એટલે થઈ રહીએ. અને 1.5ની મોટરથી ઓપરેટ થાય છે. અને હમણાં ઘણી લાઇટ ઝાટકો મારી ગઈ, તેમ થયું કે વ્લોગ બનાવ લઈ. તડકામાં કઈ ઘટે નહીં એવો છે. તડકો હોય, તડકાથી શરીરને વિટામિન ડી મળે, આપણા હાડકા બરોડ ના થાય. આ થોડુંક ધ્યાનમાં રાખવાનું. તડકો લગાડો અને મજા કરો. રોટલી ખાઓ, ખાતા જાઓ અને જાતા જાઓ. આવી જાઓ જેને લેવી હોય. તડકાની મજા કેવી કરવી. તો હવે અમારું મશીન અમે ચાલુ કરીને તમે દેખાડી દો લાઈવ પ્રૂફ. લાઇટ આવી હોય તોની વાત છે. લે હારું, લાઇટ છે, હાલો. આવા નાખી નહીં અને આવા આવે છે. તો મિત્રો, વાવલવાની ઘઉં સાફ કરવાની બહુ મજા આવે છે. કાંકરી, ધૂળ, કચરો, કાંકરી કે ધોળકામાં હોય ને, કેમ કે આપણે હાર્વેસ્ટર મૂકેલું એટલે જમીનને કે હેઠું ના હોય. અને આ રીતના અધરથી વટાતા હોય ઘઉં, એટલે ઘઉંને ક્યાંય કાંકરી અથવા તો ધોળ માટી કંઈ આવે નહીં. આમાં ખાલી પૂતરિયું અને ઝીણો દાણો અને જે અંદરથી દાણો તૂટી ગયો હોય એ નોખા કરવા માટે ખાસ આપણે મશીન લઈ આવ્યા છીએ. અને આ મશીનના એક જ મિનિટ ફોન આવ્યો ઉપાડો. મિત્રો, ફોન આવ્યો તો ઘઉંવાળા ભાઈનો, એને ઘઉં જોતા હતા. એટલે હવે એનું બધું થઈ ગયું. પણ આ મશીનની અંદર બધું અનાજ કરિયાણું બધું ચોખ્ખું થાય. ઘઉં થાય, જીરું થાય, અડદ થાય, મકાઈ થાય. મકાઈ નહીં થાય, કેમ કે આની અંદર એવું ક્લીન થઈ જાય એટલે ઘટેને એક્સપોર્ટ માલ થઈ જાય. જરાક આવી નજરમાં જવું છે. ડાયરેક્ટ બાસકા જ આપણે ભરી દઈએ અહીં. અને હવે અમને કેમ કે વેચ નહીં આવે, બધા હવે કામે લાગી જાવ એટલે આવા દે. તો આવા ડાયરેક્ટ જો આવા ક્લીન નીકળે છે.
અને મિત્રો કોઈને તમારે જો ઘઉં ક્લીન કરાવવા છે તો આ ભાઈના હું નંબર તમને આપી, પણ આ ઘણી છે ને આપણે ઘઉં વાવવામાં બીજી થઈ, ઘઉં વાવલી લેવું કમ્પ્લીટ કરી અને ત્યાર પછી એ ભાઈના નંબર દઈ, ભાઈને ડીજે હે લગ્નમાં તમારે બખડા સટ્ટી બોલાવવી હોય ને કોઈ મેળ આવી જાય. સોમનાથ ડીજેવાળા ભાઈ છે જામપરના, રામભાઈ ભાટિયા, લગભગ આખું નામ હું તમને બધું એડ્રેસ આખું નાખી દઈ અને જરૂરથી કોન્ટેક કરજો. મશીન જોરદાર છે, એમ ના કહેતા કે એડવર્ટાઈઝ કરી એટલે આને મશીન જીતવા વાવલવા, હું એને મણના 10 રૂપિયા દઈને વાવલવા લઈ આવ્યો જાઉં. એટલે આજે આ 30 દેવા જાઉં ને એલિવેટરવાળા મશીનમાં, એ કરતાં આ લઈ લેજો. 10 રૂપિયામાં તમારા ઘઉં કમ્પ્લીટ થઈ જાય અને ઘેરે ને ઘેરે ઘઉંને ક્યાંય હારી જવા નહીં પડે. ને આ મશીન છે બતાવી તો ભાઈ, આ મશીન છે ને આ મશીન બોલેરાની અંદર પણ વહી જાય અને મિની ટ્રેક્ટર હે તો એમાં વહી જાય અને તમે એને લઈ જઈએ. તો આ ઘણી આ વિદ્યાને થોડીક વાર આપણે સ્ટોપ કરીએ અને આપણે આપણું કામ કરી લઈએ અને પૂરો કાહો તો તમને રામભાઈના ફોન નંબર આપી. અટાણે હું ગરમીથી રેપ કેપ થઈ ગયો. હાલો તો પડ્યા પાછા. તો મિત્રો લાઇટ વહી ગઈ હતી એટલે અમે હે ને મશીન બંધ પડ્યું છે ને અમે આવી ગયા છે એ પાછા, કેમ કે લાઇટ ઝબકો મારીને પાછી આવી ગઈ છે. એટલે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરવો છે. એટલે તમને વાત કરી દઉં કે સોમનાથ સાવન, ગામ જામપર, રામભાઈ ભાટિયા, અને આ મશીને પણ એનું જ છે, મસ્ત એકદમ ક્લીન કરે છે. આપણે તો વાયા વાવડ સાંભળ્યા હતા અને એલિવેટરથી જે સાફ કરે છે 20 લાખના મશીનથી, એ 30 રૂપિયાના મણિકાના લે છે. હવે તો આપણે પાછા વેચવા શું ભાવના. એટલે અમે ભેજું માર્યું કે આવું કંઈક હોય તો ત્યાં ઉઠતા ઉઠતા વાવડ આવ્યા ને અમે લઈ આવ્યા ને બહુ મજા આવે છે. હવે આના નંબર તમને કહી દઉં, નોટ કરી લેજો, સ્ક્રીન ઉપર લખીને નહીં આવે તો 9913364456. તમારે લગ્નમાં ધડાકા બોલાવવા હોય તો આવીએ અને કંઈ પણ અનાજ ચોખ્ખું કરવું હોય તો એ પણ આવીએ. મસ્ત મજાનું છે, આવો જોવો, હાકો અને મોજ કરો. હાલો તો આવજો બધાને. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.